અલ્પેશભાઈની જેમ બીજા પાટીદારોને પણ ત્યાં આવવું છે. આ દુઃખી જ છે. આ ઘટનાથી બધા દુઃખી છે. એને પરિવારના દુઃખમાં ભાગ લેવો છે. ન્યાયિક પ્રક્રિયા માટે એને સહભાગીદાર બનવું છે. પણ હવે પરિવાર કહે તો અવાય. તો પરિવાર હવે તમામ લોકોને એમ કહે કે ચલો પાટીદાર સમાજના આગેવાનો અમારા માટે આવો, અમારા દીકરા અમિત ખૂંટને ન્યાય અપાવો. તો તમામે સમાજના પાટીદાર સમાજના આગેવાનો જે ગોંડલ મુલાકાતે ગયા તે બધા આવશે. ક્યાંક ને ક્યાંક તમને સંડોવી દેવા માટે આ તંત્રનો ઉપયોગ થાય છે. એમને કેમ નથી કહેતા? તો પરિવારની તો એવી વાત હતી રાજુભાઈ, રાજકોટ સિવિલ હોસ્પિટલે પણ પરિવાર દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે ભાઈ અમે તમામ આગેવાનોને વાતચીત કરી છે, હજી સુધી કોઈ આગેવાન આવ્યું નથી. એમ બિલકુલ. જો અલ્પેશ કથિરિયા જીગીસાબેન અહીંયા રવિવારે 27 તારીખે આવ્યા ત્યારે રીબડાની અંદર ગોવિંદભાઈએ આગેવાની હેઠળ આ અમિતભાઈ થી લઈને બધા નવયુવાનોને ઉભા રાખી અને એનો વિરોધ કરાયો હતો. બરાબર છે, સ્વાભાવિક છે, વિરોધ કરાયો હતો. એમાં હું પણ સાથે હતો, મારો પણ વિરોધ કરવામાં આવ્યો હતો. તો મારો એક બાજુથી વિરોધ થયો છે 3 દિવસ પહેલા, ને આજે હું કેવી રીતે જઈ શકું ત્યાં? તો અલ્પેશભાઈની જેમ બીજા પાટીદારોને પણ ત્યાં આવવું છે. આ દુઃખી જ છે. આ ઘટનાથી બધા દુઃખી છે. એને પરિવારના દુઃખમાં ભાગ લેવો છે. ન્યાયિક પ્રક્રિયા માટે એને સહભાગીદાર બનવું છે. પણ હવે પરિવાર કહે તો અવાય. તો પરિવાર હવે તમામ લોકોને એમ કહે કે ચલો પાટીદાર સમાજના આગેવાનો અમારા માટે આવો, અમારા દીકરા અમિત ખૂંટને ન્યાય અપાવો. તો તમામે સમાજના પાટીદાર સમાજના આગેવાનો જે ગોંડલ મુલાકાતે ગયા તે બધા આવશે. બિલકુલ જશે. એક વખત ખાલી પરિવાર, એક વ્યક્તિ અલ્પેશ કથિરિયાને એમ કહી દે કે તમામ આગેવાનો અમારા દુઃખમાં ભાગ લેવા અને અમને ન્યાયની લડતમાં આવો. કાલની તારીખમાં બધા હાજર. બિલકુલ રાજુભાઈ, પરિવાર કહે, પણ પરિવારને હું આપના માધ્યમથી વિનંતી કરીશ કે ગોવિંદભાઈ સકપરિયાની ક્રોનોલોજી સમજો. બિલકુલ રાજુભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો આખી આ ઘટનાની અંદર હવે સમજવું પણ જરૂરી છે, ન્યાયપાલિકા ઉપર ભરોસો પણ રાખવો જરૂરી છે. અને જે પાટીદાર સમાજના આગેવાનો લઈને ચર્ચા ચાલી રહી હતી રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે, એ ચર્ચા અત્યારે પણ ચાલી રહી છે કે હવે એ જો સમાજના આગેવાનોને બોલાવવામાં આવશે તો જરૂર તેઓ આવશે. તમારું શું માનવું છે આ વાતને લઈને તે ખાસ કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર. બિલકુલ. જો અલ્પેશ કથિરિયા જીગીસાબેન અહીંયા રવિવારે 27 તારીખે આવ્યા ત્યારે રીબડાની અંદર ગોવિંદભાઈએ આગેવાની હેઠળ આ અમિતભાઈ થી લઈને બધા નવયુવાનોને ઉભા રાખી અને એનો વિરોધ કરાયો હતો. બરાબર છે, સ્વાભાવિક છે, વિરોધ કરાયો હતો. એમાં હું પણ સાથે હતો, મારો પણ વિરોધ કરવામાં આવ્યો હતો. તો મારો એક બાજુથી વિરોધ થયો છે 3 દિવસ પહેલા, ને આજે હું કેવી રીતે જઈ શકું ત્યાં? તો અલ્પેશભાઈની જેમ બીજા પાટીદારોને પણ ત્યાં આવવું છે. આ દુઃખી જ છે. આ ઘટનાથી બધા દુઃખી છે. એને પરિવારના દુઃખમાં ભાગ લેવો છે. ન્યાયિક પ્રક્રિયા માટે એને સહભાગીદાર બનવું છે. પણ હવે પરિવાર કહે તો અવાય. તો પરિવાર હવે તમામ લોકોને એમ કહે કે ચલો પાટીદાર સમાજના આગેવાનો અમારા માટે આવો, અમારા દીકરા અમિત ખૂંટને ન્યાય અપાવો. તો તમામે સમાજના પાટીદાર સમાજના આગેવાનો જે ગોંડલ મુલાકાતે ગયા તે બધા આવશે. બિલકુલ જશે. એક વખત ખાલી પરિવાર, એક વ્યક્તિ અલ્પેશ કથિરિયાને એમ કહી દે કે તમામ આગેવાનો અમારા દુઃખમાં ભાગ લેવા અને અમને ન્યાયની લડતમાં આવો. કાલની તારીખમાં બધા હાજર. બિલકુલ રાજુભાઈ, પરિવાર કહે, પણ પરિવારને હું આપના માધ્યમથી વિનંતી કરીશ કે ગોવિંદભાઈ સકપરિયાની ક્રોનોલોજી સમજો. બિલકુલ રાજુભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો આખી આ ઘટનાની અંદર હવે સમજવું પણ જરૂરી છે, ન્યાયપાલિકા ઉપર ભરોસો પણ રાખવો જરૂરી છે. અને જે પાટીદાર સમાજના આગેવાનો લઈને ચર્ચા ચાલી રહી હતી રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે, એ ચર્ચા અત્યારે પણ ચાલી રહી છે કે હવે એ જો સમાજના આગેવાનોને બોલાવવામાં આવશે તો જરૂર તેઓ આવશે. તમારું શું માનવું છે આ વાતને લઈને તે ખાસ કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.